જય માતાજી મિત્રો, આ વિડીયો વધુમાં વધુ શેર કરજો. ખાસ આ વિડીયો હમણાં નવા ટીલાયેલા નવા બનેલા એક્ટિંગ બહુ જોરદાર કરતા હવે સતુ ભુવા માટે છે કે ઈવડા લાઈવની અંદર દેવી મુજબને જે અપમાનજનક શબ્દનો પ્રયોગ કરતા હોય છે. તો પહેલાંથી લોકોને નોલેજ નથી, એ પહેલાં એ લોકો પાસે શિક્ષણ નથી. સતુ ભુવાને આ વિડીયોના માધ્યમથી ચેલેન્જ કરું છું કે 1/9/2001 પરિપત્ર વાંચી લેજો, અને જો કદાચ ખબર ના હોય તો પરિપત્ર મારી પાસે જ લઈ લેજો, હું તમને પરિપત્ર આપીશ. બરાબર? બાકી એવું તો તમે સ્પષ્ટ કરો છો કે તમારી કોઈ કુળની દેવી કામ નથી કરતી, ત્યારે જઈને તમારે દેવી મુજબની મેલડીને પૂંજવી પડે છે અને દેવી મુજબની મેલડીને માનવી પડે છે. આવું તમે સ્પષ્ટપણે સાબિત કરો છો. બરાબર? ત્યારે જ તમે આ વસ્તુ બની શકો. ને તમારો વિડીયો પણ જોયો, બહુ સારું પ્રવચન કરો છો, એ બાબતે મને ઘણા કટાક્ષ પણ છે. બરાબર? તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર કટાક્ષનો પણ હું ઉલ્લેખ કરીશ, અને બહુ સારી રીતે ઉલ્લેખ કરીશ. જે દેવી મુજબને સાથે બેસાડીને ખાવાય પણ નથી દેતા કે એના ઘરે ઘૂસવા પણ નથી દેતા, આવા લોકો અત્યારે એની મેલડીઓ ગુંજતા હોય છે. તો તમને શરમ આવવી જોઈએ, તમને શરમ આવવી જોઈએ. બરાબર? તમે એવું કહો છો કે હું મારા પ્રાઇવેટમાં જે પણ કરું, તો તમારા પ્રાઇવેટ જગ્યા પર તમારે કરવાની જે ધતિંગ તમારે કરો છો કરે રાખો, અમને કાંઈ વાંધો નથી. પણ સત્યતા તમારી પાસે આવી છે, તમે ધોણો છો, બહુ મોટી વાતો કરો છો, ફાડી નાખું, તોડી નાખું, ફલાણું કરી નાખું. બરાબર? તો ગુજરાતની અંદર કેટલા સારો ભ્રષ્ટાચાર થાય છે, આ બંધ કરાવો. અમે અમારી માતા છે, પણ હવે અમે એટલી ફાકા ફોજદારી તમારી જેટલા નથી કરતા કે બીજા ભુવા કરતા તમે બધા એક જ છે. આજે ને કાલે તમારું પણ કાંક ને કાંક બહાર નીકળશે, અને કદાચ ભગવાનની દયામાં મેલડીનો કૃપા હશે તો તમારું પણ કાંક નીકળશે, અને કાઢશું, ચિંતા ન કરતા. બરાબર? કારણ કે હવે દેવી પૂજક તમે જેવા માનતા તેવા નથી રહ્યા. બરાબર? હવે દેવી પૂજકમાં શિક્ષણ આવ્યું છે, દેવી પૂજકમાં બોલતા થયા છે, દેવી પૂજકમાં કાયદા જાણે છે. બરાબર? તો તમે જેવું વિચારતા હતા હવે એવું બધું ભૂલી જાઓ. હવે આ નવેસરથી શરૂઆત થઈ છે. અમારા ગઢિયાઓ જે કરતા હતા હવે મહેનત કરવાના. બરાબર? તો એક જ હું તમને, કદાચ તમે એજ્યુકેટેડ હો, કારણ કે તમારી લેંગ્વેજથી ખબર નથી લાગતું કે તમે એજ્યુકેટેડ હોવ છો, પણ છતાંય તમે 1/9/2001 જે દેવી પૂજકનો પરિપત્ર જાહેર કરો છે, મારા ભાઈ એના ઉપર થોડીક નજર નાખી લેજો ને થોડીક વાંચી લેજો. બરાબર? અને કદાચ તમને પરિપત્ર ક્યાંયથી ન મળે તો મારો સંપર્ક કરજો, હું તમને પરિપત્ર આપીશ. બરાબર? બાકી હવે મેલડીના નામે જે ધંધા કરતા છે ને, ધંધાના કોઈ પણ ના બંધ કરવાના છે. બરોબર? આ ઝુંબેશ મેં જ ચાલુ કર્યું છે, અને હું જ પૂરું કરીશ. બરાબર? હું વ્યક્તિગત કોઈના નામ નથી લેતો, પણ આ તો સતુભાઈ પોતાની એન્ટ્રી બહુ મારે છે કે આમ ને તેમ ને ફલાણું ઢીકડું કરી નાખશું. તો ભાઈ હું તમારા માટે જ આ વિડીયો બનાવું છું. ચલો, બાકી તો મારે ઘણા મેલડીના નામે જેટલા ભુવાઓ બન્યા છે એ બધાને ટાર્ગેટ કરવાનો છે. પણ તમે બહુ કે ને કે અહમ ને ઈગો જે છે. બરાબર? તો આ બાબતે હવે તમારાથી શરૂઆત કરું છું. બરાબર? હવે જોતા રહેજો, નેક્સ્ટ વિડીયો જોતા રહેજો, તમારા બાબતે જ આવશે. અસ્તુ. ભારત માતા કી જય. જય દેવી પૂજક સમાજ.